जय माताजी ने जय श्री कृष्ण बधाई ने केम छो बधाई मजामां छो ने अने जय सिद्धनाथ महादेव। हमणे 2 दिवसथी भूली जवातुं हतुं अने हमणे विडियो व्लॉग मूकवामां एवुं थाय छे, एक दिवस आवे छे ने 2 दिवस न आवे ने रजा वधारे पड़े छे कारण के मारे जाते ते विडियो शूटिंग करवानुं होय, पाछुं विडियो उतारी पाछा एने एडिटिंग करवानुं होय, अपलोड करवानुं होय, आ बधुं ज काम मारी जाते मारे पोताने एकने करवानुं होय એટલે થોડોક ટાઈમ ક્યારેક નથી રહેતો કારણ કે વિડીયો એડિટિંગના ટાઈમે ક્યારેક કોઈક મહેમાન આવી જાય તો આપણે મહેમાનને સાચવવા પડે, આપણે કાંઈ વિડીયો બનાવવા બેસાય નહીં એટલે પછી તે દિવસે વિડીયો ન બને અને કાં તો એવું બીજું કંઈ કામ આવી ગયું તો તે દિવસે એડિટિંગ ન થઈ શકે તો વિડીયો ચડાવી શકાતો નથી એટલે ક્યારેક ક્યારેક આવી રીતે વિડીયોમાં રજા પડી જાય છે। એટલે આજે તો વ્લોગ આપણે ચાલુ જ કરી દીધો છે અને હવે આપણે ગાયને રોટલી આપી દેવી। પેલા ગંગાને આપી દઈશું અને કાઢીને તે જો દોઈ વાયરી છે ને દોઈને એ ખાણ ખાય છે, હજી બધું હજી ખાવાનું ખૂટ્યું નથી। અને આ બાજુ અમારે રુદ્રભાઈ તૈયાર થઈને કાલ આપણે ઓલા હોરાયા બનાવ્યા હતા ને એ થોડા થોડા સુકાઈ ગયા છે, એ બધા હવે અવળા હવળા કરવા બેસી ગયા હે ભાઈ, ઊંધા હવરા કરે છે એટલે સુકાઈ જાય ફરીથી। ઓલા બધા સુકાઈ ગયા છે ને આ જોઈને ફેરવી નાખેલા ઉખાડી વાયરસ અને સરસ મજાના જ બધા સુકાઈ ગયા છે, જો મસ્ત તે હાવ હલકા થઈ ગયા છે, સરસ સુકાઈ ગયા છે। આ એકને કેક બનાવી હતી, એ કેક તો આમ એનો થર જાડો છે એટલે એ સુકાણી નથી। આવી કેક કોઈ ખાય ગાંડા એટલે આવું બધું છે। અને આ ભેંસને એમને આજે આપણે સરાવા લઈ ગયા નથી, જો અહીંયા ને અહીંયા બેઠી છે, એમનું વાસીદું હજી ભરવાનું બાકી છે। અને જમકું ને આમ ઓલી બાજુ છે જમકું અહીંયા સરે છે, એને કરો ઉકળા પાયે બધું ફરતું ફરતું બધું સરે એવું છે એટલે અહીંયા એને બાંધી દીધી છે। એટલે હવે આપણે આંગણવાડી તો જવાનું જ છે એટલે આંગણવાડી જવાની તૈયારી કરી નાખવી, પણ આપણે અત્યારમાં એક ચીકુનું જ્યુસ બનાવવું છે એટલે પહેલાં ચીકુનું જ્યુસ બનાવતા જઈએ, ફ્રીજમાં મૂકતા જઈએ, ઠંડુ થઈ જાય એટલે આંગણવાડીથી આવીને પછી ચીકુનું જ્યુસ આપણે પીવા થાય। એટલે હવે આપણે પહેલાં ચીકુનું જ્યુસ બનાવી નાખવી। રુદ્રએ તો પોરવાનું ચાલુ કરી દીધું, સુકાઈ ગયા છે એ બધા બરોબર, સેજ ઓલી હળી લઈને સેજ આમ કાણું કર અંદર વ્યવસ્થિત હરીએથી એટલે એ પોરવાઈ જશે, એને હાયડો બનાવવાનું ચાલુ કરી દીધું છે। અરર હવરે હવરે પોરાય, ભાંગી ન જવા જોઈએ, એક તો તે થોડાક જ બનાવ્યા છે, ઝાઝા બનાવ્યા નથી, સરખી રીતે પોરાય શાંતિથી। અહીંયા ઉપર ગેટ વાર દે બસ, એટલી બધી ફીટોફીટ ન વાર, થોડીક મોટી વાર, થોડીક ઢીલી રાખ, ઢીલી હજી ઢીલી રાખ, થોડીક ઝાઝા બનાવવા જોઈએ રુદ્ર, આ તો થોડાક જ લઈને એક હાયડો તો પૂરો ન થયો, અડધો જ થયો। બસ ગેટ વારીને પછી ટીંગાડી દેજે લાકડા હારે હો, એટલે જેવા તેવા કદાચ લીલા હોય ને તો હરખા સુકાઈ જાય। આપણે આ ટાંકા વાય અહીંયા બધે આપણે બહુ જ ખડ થઈ ગયું છે એટલે જમકું ને એ બધા જમકું એ કાંઈ સરે છે, એને લાંબી બાંધી દીધી છે એટલે એ સરે છે। જો કેટલું બધું ખડ છે, આ બારમાસીના ફૂલે એવા સરસ થયા છે, આ બધું ખડ ખાય એવું જ છે, જો ઉકળાને ફરતે ફરતે એટલું બધું હતું, બધું એ સરસ રીતે ખાઈ ગઈ છે। અને હવે આપણે જ્યુસ બનાવીને આંગણવાડી નીકળવું છે। આવા મોટા મોટા 4 ચીકુનું આપણે જ્યુસ બનાવવું છે અને લગભગ 1.5 શેર એટલે કે 500 ગ્રામની ઉપર બીજો 250 ગ્રામ 750 ગ્રામ જેટલું આપણે દૂધ લેવાનું છે। આપણે જો આ સરસ મજાના મોટા નંગના ચીકુ લીધા છે, એક ફોલી નાખ્યું છે, કટકાઈ કરી નાખ્યા છે, છાલ કાઢીને આવી રીતે બધાય સરસ ઝીણા ઝીણા કટકા કરી નાખવાના છે, છાલ કાઢીને બી કાઢીને એવું બધું સફેદ અંદરનો ભાગ કાઢીને જ આપણે ચીકુનો ઉપયોગ કરવાનો છે। એટલે આવી રીતે બધા જ મસ્ત નાના નાના કટકા કરી નાખ્યા અને હવે આપણે લઈ લેવી દૂધ। આ છે દૂધ, 1.5 શેર જેવું દૂધ લીધું છે, 1 લોટો અને 1 અડધો લોટો, અને એમાં નાખી દઈશું આ 3-4 ચમચી ખાંડ, કારણ કે ચીકુ થોડાક મીઠા તો હોય જ પણ ખાંડ નાખી એટલે સેજ ગળ્યું થાય, અને નાખી દેવી આ કાપેલા ચીકુ, બધા જ ચીકુ આપણે એમાં ઉમેરી દઈશું હવરે હવરે। અને પછી
આપણે ગ્લેન્ડર ફેરવી દેવાનું છે. મિક્સરમાં નથી કાઢવાનું, હું ગ્લેન્ડર ફેરવીને ચીકુ જ્યુસ બનાવી નાખું છું, કારણ કે આ પવાલી લીધી છે આપણે બનાવવા માટે, એટલે ઊંડું વાસણ છે, એટલે એમાં આપણે ગ્લેન્ડર મૂકશું એટલે વાંધો નહીં આવે. આવી રીતે ફેરવી નાખવાનું છે. અને પછી આ ફરી રહે એટલે આપણે હવે એમાં નાખી દેવાનું છે બરફના કટકા. હવે આપણે થોડાક બરફના કટકા નાખીને ફેરવી નાખવી બીજી દાન, એટલે બરફ થોડોક નાખવું એટલે ઠંડુ જેવું સરસ મજાનું બની જાય. બરફ નાખી દેવી. કેરીની સિઝનની શરૂઆત થઈ ગઈ છે મસ્ત મજાની, અને અમે પણ કેરી ઘરે લાવ્યા છીએ અને કાપીને બેસી ગયા છીએ ખાવા. તમે જો આ છે તોતા અને કેસર, શું કહેવાય, તોતા અને કાચી કેરી છે, અને આમાં કાપી છે આવી સરસ મજાની, અને આમાં ચીરું કરીને એમાં મીઠું નાખ્યું છે. મસ્ત ખાવાની એવી મજા આવે ને, ખાટી એવી સરસ છે ને, મસ્ત જ લાગે. અને આ સિઝનની પહેલી વખત કેરી ઘરમાં આવીએ, ખાવાની એવી જ મજા આવે. અને કેરી તો બધાને ભાવતી જ હોય, બહુ જ ભાવતી હોય કેરી, અને અમને બધાની કેરી બહુ જ ભાવે. આ છોકરાએ બધા કાચી કાપીને ખાવા જ માંડ્યા છે. હાલો બધા કેરી ખાવા.